અંદરથી એટલી ખુશ છે ને, તારું બધું ગમતું થઈ ગયું હે, બધી ચિંતાઓ તારી દૂર જતી રહી. તો પછી આ બધું એ બધું કોમન, એક વસ્તુ સમજ યાર, કોમન છે. પણ તારી જિંદગીમાં તો તને એમ થયું કે ના રિયલમાં હું આજનો દિવસ મારો સફળ થયો. તું કાલ વિચારતી હતી ને, અને તે મને સવાલ કર્યો હતો કે ગાડી કેમ સાફ કરો છો, ત્યારે મેં તને શું કીધું ખબર છે? શાંતિ રાખ. મારા મગજમાં વિચારો જ ચાલતા હતા કે કાલે ગાડી સાફ થઈ જાય, શાંતિથી બધું ઓઇલ પાણી ચેક કરી લઉં, પછી નીકળું ને કાલે ઉપડી જાઉં ફરવા. તું ઘરે રહી શું કર્યું હોત મને કે? તારું મને શિડ્યુલ કે કાલ આજનો, હા આજનો તારો શેડ્યુલ તું ખાલી ભજન મંડળીમાં જ ગઈ હોય, ફૂલ 100% ભજન મંડળીમાં ગઈ હોય, તો ભક્તાણી થઈ જાય ને યાર. શું કરે સંસારમાં આવી? હા તો કહી દે. જો સકાર એક વસ્તુ કહી દો, ભક્તિ એટલે શું ખબર છે? ભક્તિ એટલે શું મને એમ કે પહેલા તમે લોકો ભક્તિ મંડળમાં મહિલાઓ દુનિયાને દેખાડો કરો કે આજે મેં મારા ત્યાં રાંદલ તેડ્યા. રાંદલ માતા એક એમની જગ્યા પર છે, આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, આપવી જ જોઈએ, ભગવાન છે બધી જગ્યાએ. પણ છે ને એમની અંદર બેઠા પછી 3 જણાની નિંદાઓ કરે ને, અને બીજાની જ્યારે નજર, તમારી નજર બીજાના ઉપર હોય ને એની ખોદણી કરો ને, એ ભક્તિ વ્યર્થ છે જ. સમજી લે. મને છે ને એની સખત નફરત છે યાર. તમે મહિલા મંડળમાં ભક્તિ, નો ડાઉટ ભક્તિનું એન્વાયરમેન્ટ કેવું હોય ખબર છે? એ કદાચ આખું અલગ જ હોય. એનું એન્વાયરમેન્ટ છે ને, એને સહન કરવાની શક્તિ કોઈનામાં છે જ નહીં એ ભક્તિના વાતાવરણમાં. સાચી ભક્તિ તો તમારા મનની અંદર દિલ ચોખ્ખું રાખીને દિલની ભક્તિ કરો ને યાર. તમે પછી ચાંદલા કરી આવો, નાચો કૂદો, મંજીરા વગાડો, ચાંદલા કરીને પછી પ્રસાદી લઈને ઘેર આવો, ને ઘેર આવીને પછી કે ત્યાંથી વાત લઈને આવ્યા હોય કોઈ નહીં. સાચું ખોટું બોલ, સાચું ખોટું બોલ. તું સ્વીકારે કે ના સ્વીકારે મને કે? બરોબર છે. પછી એ જ વાત સોસાયટીમાં મુકાય કે જોયું ફલાણો આમ થયો, ફલાણ ત્યાં છોકરી નાહી ગઈ, છોકરો નાહી ગયો, ફલાણી આમ કર્યું, પેલા બેનના આમ ચાલે છે ને. આ શું છે? તે મને તારો શેડ્યુલ ના કીધો. હા પછી પછી
કાંઈ નહીં, હું જ કરું. એ હુઈ જાય એ મોજ કરતા આ મોજ સારી કે એ મોજ સારી એમ કે હા સારી પણ એમ નહીં. હા સારી ને સ્વીકાર હવે તું સ્વીકાર જઈએ. મૂડ બદલતા આવડે તને ના અમને આવડે મ્યુઝિક ચિત્ર સંગીત જેને કે ડાન્સ નાટક આ બધી વસ્તુ છે ને સરકાર કેવું છે ખબર છે તમારા શરીરને જીવંત રાખે છે લોકો છે ને આને નથી સમજી શક્યા જે લોકો સમજે છે ને એ અલગ છે આખા અને હું છે ને હું પણ એવો વ્યક્તિ છું કે મને છે ને મોસ્ટ શોખ જો આ ફરવા નીકળી ગયા સપને ખ્યાલ હતું આમાં કહેવું જોઈએ તો એમાં તારે શું કહેવાનું હોય મારે એટલે બધું કંઈક વસ્તુ લાવવાનું. એમાં કશું નહીં એ બધું આ તો મૂડ કહેવાય મૂડ પર ડિપેન્ડ છે મૂડ કેવો ને કહેવાય કે મૂડ જ્યારે તમારો બને ને અંદરથી એમ થાય કે ના જવું જ છે નીકળી જ જવું છે એની મજા કંઈક જુદી છે સગા અને એ જ મજા છે ને સાચી જીવનની એ જ મજા છે હવે તમને એ છે ને આખું ઘર પકડીને બેસી રહેવાનું હું એવો મૂડી છું ને સખત મૂડી છું મારા મૂડને સમજવાવાળો વ્યક્તિ કોઈ બહુ મને ઓછા લોકો સમજે છે અને જે લોકો સમજે છે ને મારા નજીક છે બહુ એટલા બધા નજીક છે ને કદાચ એ લોકો એમ કે સર તમારી સાથે ફરવાની મજા આવે મોજ કરવાની મજા આવે કેમ આ છોકરા એમને એમ કહે છે મને હે શા માટે હું એક જ વસ્તુ સમજ આ રોડ પર જેટલી દુનિયાની જેટલી વાતો કરવી એટલી કરી શકાય પોઝિટિવ કોઈ વિચાર આવે તને ફરવા નીકળ્યા ત્યારે ઘર બધું મૂકીને નીકળ્યા છીએ તો કેવી મજાની જીવન કોને કહેવાય લાઈફ કોને કહેવાય કે જેની અંદર છે ને એક એનર્જી હોય એક પાવર હોય જેની અંદર મસ્તી હોય મસ્તીથી ભરેલું જીવન હોવું જોઈએ જેને એમ કે બીજાની ખુશી બીજો વ્યક્તિ સમજી શકે ને તારી ખુશીને હું સમજી શકું છું પણ તમે લોકો છો ને સીધી નેગેટિવ થોટ ઉપર ચાલી જાઓ કે ચલો નથી જવું નજીક લઈ લે. જાય એવી રીતે સમજો અને અમે કેવા છીએ ખબર છે તમે ગમે ત્યાં દુઃખી હો ને તમે 10 મિનિટમાં તમારા મૂડને અમે ચેન્જ કરી દઈએ એ અમને આવડે સારી રીતે મને છે ને મને આમ બહુ રિઝિડ જેને કહે ને ટિપિકલ લાઈફ જીવવી નથી ગમતી મને બસ જે ક્ષણ મળી છે ને એ ક્ષણનો આનંદ લો એ આનંદમાં એવી એનર્જી છે ને કદાચ તમારા જીવનના બધા દુઃખોને દૂર કરે છે તમારે ગોળી લેવાની જરૂર ના પડે તમને છે ને કંઈ જેને કે ને લોકો કેટલી ગોળીઓ લે છે શરીરને સાચવવા માટે પણ તમારા શરીરને સાચવવું એ તમારી પાસે એક કલા હોવી જોઈએ કે એને સાચવવી કેવી રીતે મને તો મસ્તી ગમે છે જો મને મસ્તીવાળી લાઈફ જીવે છે મસ્તી કરવી તારી સાથે મસ્તી કરવી ફરવું મોજ કરવું મસ્તી કરવી આનંદ કરવો ક્ષણનો આનંદ લેવો એ જ મારી લાઈફ છે જો હું બાકી છે ને મને આ બધી વસ્તુ છે ને ટિપિકલ લાઈફ જીવવી એ મને બહુ નથી ગમતું મને તો મારામાં મસ્ત રહેવું છે મસ્ત જિંદગી જીવવી છે લોકો પાછળની જિંદગીમાં ચાલી નથી શકતા દોડી નથી શકતા જીવવા માટે વળખા મારે છે જ્યારે હું છે ને જીવી રહ્યો છું અને હું બીજાને જીવાડું છું સમજ હું બીજાને જીવાડું છું કેમ કે મને છે ને જેમ મને અંદરથી કંઈ આનંદ હોય ને ખુશી હોય ને એવી સામેની વ્યક્તિમાં પણ એવું એક અંદર તો હશે જ પણ શોધતા આવડે છે અને શોધીને જો બીજાને જીવાડે ને એનું નામ લાઈફ એટલે શું બે પાર્ટનર સારી રીતે જીવે અને જીવાડે એને જોયા મેં બંગલા મને બંગલામાં રસ નથી મને તો તારામાં રસ છે મોજ કરવામાં રસ છે વાત પતી ગઈ તને લઈને ફરવા નીકળ્યો છો ને એ જ આનંદ છે મારો સૌથી મોટો આનંદ આવે છે કોઈ રસ્તામાં દુનિયામાં આપણે જ બે જે છીએ જાણે જતા હોઈએ એવું લાગે એવી લાઈફ હોવી જોઈએ બાકી જન સગાર સમય જતો રહેશે અને ઘડી આવી જાય તો કોઈને ખબર જ નથી હોતી ના મને નહીં ગયો શેડ્યુલ સમયનું કામ કરે છે માણસ દુઃખી ક્યારે રહી શકાય મને કહીશ ને જવાબ આપીશ ચલ મને કે કંઈક હવે મેનો
ચાલે કેમ? ના એમ મેલો ચાલ નહીં. હું તને મજા કરાવું છું. દુઃખી ક્યારે થાય? ચલ, તું દુઃખી ક્યારે થાય? તારું ગમતું ના થાય ત્યારે. પણ જ્યારે વ્યક્તિ ગમતું કરે ત્યારે કેટલા ખુશ થાવ છો? હે, ગમતી તમારી વ્યક્તિ તમારું ગમતું કરે ત્યારે ખુશ થાવ છો. ત્યારે 10 માણસની વાતો કરો, એમને આમ કર્યું, એમને આમ કર્યું. હે, એટલે એ શું સાબિત કરે છે? એટલે હું તને કહું છું, સવારે સૂરજ ઉગે ને સાંજે સૂરજ ઢળે ને એની અંદર મસ્તી હોવી જોઈએ. એ મસ્તીમાં આપણે હસ્તી તરીકે જીવીએ છીએ. જો મસ્તીમાં એક હસ્તી તરીકે જીવીએ ને એને લાઈફ કહેવાય. બાકી છે ને કાગળની પસ્તી બની જઈશું. અને એ કાગળની પસ્તીમાં ખાલી નામ બદલાય છે, પેઢીનામાં બદલાય છે. લોકો છે ને એ કાગળિયામાં છેતરે છે આપણને. એના કરતાં મારો ગોળી અને એ છેલ્લો કાગળ સ્મશાનનો જ હોય, બીજો ક્યાંયનો નથી હોતો. અને એ આપણા કામનો નથી હોતો, એ બીજાના કામનો હોય છે. કારણ કે એ જ કાગળ પર જે પ્રોપર્ટી છે ને એ બીજાના નામે થઈ જાય છે. એના કરતાં મોજ કરને યાર, મસ્તીથી જીવને. હવે પછી જિંદગીમાં ક્યારે હું કહું ને એમ કે ના, એમ ના બોલીને તો સમજી લેજે તું ગઈ. હું તારી સાથે હું ફરીશ જ નહીં. સાચું કહું છું. અને હું એમ કહું ચલ એટલે ચલ, બીજું કશું નહીં. તારે એટલું જ કહેવું ને હા બોલો ક્યાં? હું કહું રેડી તો રેડી. મને એવી જોઈએ લાઈફ. મને છે ને બેસી રહેવા વાળો વ્યક્તિ નથી. મને ખબર છે કમાવું છું, હું મોજ મસ્તી કરું છું, બધું જ છે. પણ છે ને બંધાઈ નથી જવું. હું કોઈનાથી બંધાવું એવો નથી અને બંધાયેલામાં વ્યક્તિ નથી. બંધન છે ને માણસને તોડી નાખે. આ લગ્ન કરીને લોકો રાખડી બાંધીને બંધનો બાંધી દીધા છે સમાજ અને સોસાયટીએ. માણસને મુક્ત નથી રાખ્યો. ભલે તમે બાંધી દીધા, પણ માણસને વ્યક્તિને લગ્ન કર્યા પછી છે ને ખબર પડવી જોઈએ કે મારી મુક્તિ બંધનમાં બંધાવે છે તો એને સાચવવાની જવાબદારી મારા પર આવી છે. એ જવાબદારીઓમાં ઘણું બધું છે, એક ઘડતર છે એ જવાબદારીઓમાં. એ પણ હું સમજુ છું. પણ છે ને સરકાર, મને છે ને અંદરથી છે ને ઘણી વાર બંધાઈ જવું છે ને ત્યારે મને એમ થાય કે માર ગોળી લોકો આત્મહત્યા સુસાઇડ કેમ કરે છે, ડિપ્રેશનમાં કેમ જતા રહે છે? કારણ કે એમને સમજવાવાળો વ્યક્તિ કોઈ છે નહીં યાર. જ્યારે તમને સમજનાર વ્યક્તિ મળ્યા છે તો વ્યક્તિની સાથે આનંદથી જીવવાનું હોય. મને છે ને આવી વાતો કરવી ગમે છે. કેમ કે છે ને રસ્તો મસ્ત જે કપાય છે. મારો આ શોખ છે અને એ શોખને હું જાળવવા માગું છું. બસ હું 60, 70, 80 વર્ષનો થાય ડ્રાઇવિંગ મસ્ત કરીશ. જે અત્યારે કરી રહ્યો છું એટલા જ પાવરથી જીવીશ ત્યાં સુધી તો મસ્ત ડ્રાઇવિંગ કરીશ અને આ રીતે ફરીશ. હું મસ્તીવાળો વ્યક્તિ છું. મારે છે ને કોઈ બાંધી દે ને પણ ના ગમે યાર. તો શોખ છે કે ખરેખર ટ્રાવેલિંગમાં નીકળો તો કેવી વાતો હોય. ટ્રાવેલિંગમાં નીકળો એટલે બે ફેમિલી, બે મિત્રો બનીને જ નીકળે અને બે જેને કહે ને કે એકબીજાના અન્ડરસ્ટેન્ડિંગથી મોજ કરે. બાકી બીજાની ચિંતા લઈને જો ફરવા નીકળશો ને તમે ફરીને મોજ નહીં કરી શકો. બીજાની ચિંતા લઈને ક્યારે ફરવા નહીં નીકળવાનું, નહીં તો ખતમ થઈ જશો. જિંદગી બહુ જ ખતમ થઈ જશે. કેટલો મસ્ત રસ્તો ખાલી છે જો છે. આવી રીતે ફરવા ના નીકળે યાર. અને હવે પછી હું તો જો તને કહું ને એ દિવસ રેડી થઈ જવાનું, વાત પતી ગઈ. હું એવો સખત મૂડી છું ને કે કદાચ કોઈ નહીં અમારા જેટલું મૂડી. મારા કરતાં પણ હશે લોકો, પણ મસ્તી સાથે. એ ખાલી અમુક દેખાવ પૂરતી હશે. જ્યારે હું દેખાવ પૂરતી નહીં, હું રિયલ મસ્તી સાથે જીવવાવાળો વ્યક્તિ છું. રિયલ મસ્તી સાથે મોજ કરવી છે. તો તને એક જ વસ્તુ કહું શકા, જે ક્ષણ તારી છે ને એની મજા લે. તારી ક્ષણની એ જ એમાં આનંદ કરાવવાનો, બસ બીજું કંઈ નથી કરાવવાનું. બરાબર? મને છે ને મને બીજામાં કોઈનામાં રસ નથી. મને મારામાં, તારામાં અને મારા દોસ્તોમાં મને રસ છે. એ લોકો મને જોઈને મને જીવે છે. મને જોઈને એમ સમજે છે કે સર કેટલા મૂડી છે, આટલા વહેલા ઉઠે, આટલું કામ કરે, મોજ કરે,
શું છે આ બધું? કોના માટે? કેમ લખવું છે કવિતાઓ, ગઝલ ને શા માટે? જિંદા રહેવા માટે યાર. કિંજલને લઈ લો આપણે જોડે. લઈ લો કિલો. કિંજલ. જો કાલે કિરીટભાઈને બપોરે 2:30 વાગે ફોન આવ્યો તો એમને શું કીધું મને કે તમારી ગઝલ કવિતા છે ને ગઝલ બની જાય એવી છે. મને વિચાર કર, એ વ્યક્તિ મને કે મને લખતો વિનોદભાઈ નથી આવડતું, પણ તમે બધા શબ્દો કઈ રીતે આવે છે. તો બપોરે 2:30 વાગે હું સૂતો તો મને જગાડ્યો અને કિરીટભાઈ એવું કીધું કે વિનોદભાઈ બહુ સરસ લખો છો, તમારા શબ્દો ગઝલ બની જાય. તો કઈ રીતે બોલા? હું તો તને એ જ વસ્તુ કહું છું. આ સરસ મજાના ગીતો વાગતા હોય, मेरी कब ऐसा मैंने सोचा था. बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था. तुम बिल्कुल वैसी हो जैसा